હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ વિશ કે તમે મજામાં હશો. તો આપણે બધાને ખ્યાલ છે કે દિવાળીનો તહેવાર જતો રહ્યો છે, પણ હવે તહેવાર આવે છે તુલસી વિવાહનો. તુલસી વિવાહનો ઇતિહાસ શું છે, એની પાછળ કઈ પૌરાણિક કથાઓ છે, તો ચાલો આપણે આ વિડીયોમાં જાણીશું. દર વર્ષે કારતક માસના સુદ પક્ષની 11 તુલસી વિવાહનો પર્વ ઉજવવામાં આવે છે અને આ 11ના દિવસે ધૂમધામથી તુલસીનો વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે. હવે આપણે જાણીએ કે વિષ્ણુ ભગવાનની તો ઓલરેડી એક પત્ની છે, જે છે લક્ષ્મીજી. એના હોવા છતાં પણ કઈ પરિસ્થિતિમાં ભગવાનનો તુલસી સાથે લગ્ન કરવા પડ્યા. પૌરાણિક કથા અનુસાર જોઈએ તો જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો. વૃંદા ભગવાન શ્રી કૃષ્ણની પરમ ભક્ત હતી. વૃંદાની ભક્તિ અને સતીવતનો બળ પર જલંધર અજયે બની ગયો. બધા દેવતા તેમાંથી કંટાળી ચૂક્યા હતા. એકવાર તેણે પાર્વતી માતા પર ખરાબ નાખી અને ત્રિદેવો તેના વધની યોજના બનાવી. ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું અને તેમાં તે હારી ગયો. બધા દેવતા દુઃખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા. વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનો રૂપ ધારણ કરી લીધું. ત્યારબાદ તેમણે વૃંદાના સતીવતને ભંગ કરી નાખ્યું. તો જલંધરની શક્તિ ધીરે ધીરે ક્ષણ થવા લાગી અને દેવતાઓ સાથે યુદ્ધમાં મરણ પામ્યો. ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી. પતિના મોતથી દુઃખી વૃંદાએ ભગવાન શ્રી કૃષ્ણને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો. જોકે દેવતાઓને વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો, પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પાશ્ચાતાપ કરવા માગતા હતા. તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રગટ થઈ અને શાલિગ્રામને રૂપ લીધું. દુઃખી વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ. વૃંદાની રાખ તુલસીનો છોડ ઉત્પન્ન થયો. વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામના સ્વરૂપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો. તેને દેવ ઉઠી 11 કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું કે આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રગટ થશો, જેનું નામ હશે તુલસી. તેમજ તમે મને લક્ષ્મી કરતાં વધુ પ્રિય હશો અને તમારું સ્થાન મારા માથા પર હશે, અને જ્યારે પણ હું ભોજન કરીશ તમને જોઈને કરીશ. તેથી જ ભગવાન વિષ્ણુ અને તેના તમામ અવતારની પૂજા પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક આપજો, અને તો તમે મારા ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.